जो भाई 62 नंबर ना क्वेश्चन में ढोळावाळा वक्र मार्ग पर महत्तम सलामत झड़पનું सूत्र Vm is equal to root rg into bracket µs plus tan theta upon 1 minus µs tan theta. હવે અહીંયા આગળ ઢોળાવ અચળ રાખવાનો છે એટલે કે થીટા અચળ રાખવાનો છે, g તો અચળ છે જ અને µs પણ અચળ છે, માટે Vm ચલે છે root r. હવે આપણને કહી દીધેલું છે કે સલામત ઝડપમાં 10% વધારવી હોય તો વક્રતા ત્રિજ્યા કેટલી કરવી પડશે. ઓકે, તો અહીંયા આગળ Vm2 by Vm1 is equal to root R2 by R1. ચલો Vm2 માં કેટલો વધારો કરવાનો કીધેલો છે? 10% વધારવી છે. ચલો પેલા તો તમને એ ખબર પડી જોઈએ 10% વધારવી એટલે નવી ઝડપ શું થશે? તો 100% માં 10% વધારો તો 110% થઈ કહેવાય નવી ઝડપ. ભાઈ 110 ભાગ્યા 100 હંમેશા ટકા 100 પર 100 થાય એટલે જેટલા ટકા થાય એને 100 વડે ભાગી નાખ્યા. 10% વધારો એટલે 110 ભાગ્યા 100 એટલે જે ઝડપ Vm1 હતી એ હવે 10% વધી ગઈ એટલે કે 1.1 Vm1 થયું. चलो भाई, तो नवी झड़प थी गई 1.1 Vm, जे अहीं मूकी दीजिए 1.1 Vm1 अपॉन Vm1 इज इक्वल टू रूट R2 भाग्या भाई R1 आपने आपेली है शुरुआत में त्रिज्या 20 मीटर है। जो आ Vm1 तो उड़ी गया। चलो हवे मारे वर्गमूळ दूर करवो होय तो वर्ग करवो पड़शे। 1.1 नो वर्ग એટલે 1.21 is equal to R2 by 20। चलो तो R2 बरोबर शू थशे भाई 1.21 गुणिया 20। भाई जो अहींया आगळ 2 * 2 = 21 * 42 અને આ 242 થયો। that means 0.242 मीटर सॉरी 24.2 मीटर आओ जवाब आवे। बोलो भाई ख्याल आवे? खास आ खबर पड़वी જોઈએ 10% વધારો એટલે 100 માં 10 ઉમેરી દેવાના એટલે 110% થઈ ગયા કે ભાઈ। જો 10% ઘટાડો કીધો તો 100 માંથી 10 બાદ કરીને નાખવાના એટલે 90% લખાય। બોલો આવડશે? बोलो भाई जेने नहीं आवड्યું એને प्रॉब्लम सॉल्व થયો છે? ओके कोई आंसर नहीं दैट मीन्स એવું સ્વીકારી લઉં છું કે ખ્યાલ આવી ગયો છે। सर एक बार समझाओ सर। हाँ जो बेटा ઢોળાવવાળા વક્ર માર્ગ પર આપણી જોડે સૂત્ર મહત્તમ ઝડપનું છે। હવે અહીંયા થીટા માં ફેરફાર નથી કરવાનો। મ્યુએસ તો અચળ હોય જ, जी पण अचल है माटे वीएम चले છે અહીંયા વર્ગમૂળ ની અંદર r રહ્યો એટલે રૂટ r માટે vm2 by vm1 બરોબર રૂટ r2 by r1। હવે આપણને કીધું છે કે ભાઈ શરૂઆતમાં વક્રતા ત્રિજ્યા 20 મીટર છે, હવે 10% મહત્તમ સલામત ઝડપ વધારવી છે તો નવી ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? હવે 10% જો મારે ત્રિજ્યા 10% ઝડપ વધારવી હોય તો નવી ઝડપ શું થશે? तो 10% વધારવાની એટલે 100% માં 10% ઉમેરી દો એટલે નવી ઝડપ 110% થઈ। 110% એટલે 110 ભાગ્યા 100 ગુણ્યા જૂની ઝડપ vm1 એનું સાદું રૂપ આપી દો 1.1 vm1 થયું। મૂકી દીધી કિંમત vm2 ની જગ્યાએ 1.1 vm1 vm1 છેદમાં એમને r2 શોધવાના છે, r1 ની જગ્યાએ 20 vm1 ઉડી ગયા એટલે 1.1 રહ્યા અને આ બાજુ રૂટ r2 by 20 બંને બાજુ વર્ગ લઈ લીધો એટલે 1.1 નો વર્ગ 1.21 અને r2 by 20 વર્ગમૂળ દૂર થઈ ગયું વર્ગ કર્યો એટલે। હવે આ 20 છેદમાં છે અને બરોબર ને બીજી તરફ લઈ ગયો એટલે 1.21 ગુણ્યા 20 કરે ભાઈ 1.21 ગુણ્યા 20 એટલે 24.2 આ જવાબ થઈ। બોલો બધા ખબર પડે બધાને?
ચલો ભાઈ ખ્યાલ આવી ગયો હોય તો હવે એના પછીનો 63 સર હા બોલો સર સર આ જે ચલે છે ની નિશાની હટાવીને બરાબરની નિશાની જે લગાવી એમાં સર ખબર ના પડી. એટલે ચલનની નિશાની તમે 7મા 8મા ધોરણમાં મેથ્સમાં ચલન ભણ્યા હશો. ચલન દૂર કરીએ તો શું થાય? અચળાંક મૂકવો પડે કે ના મૂકવો પડે? તો vm2 લખે તો આ k√r1 અને vm1 લખે તો k√r2. હવે ગુણોત્તર લે તો અચળાંક તો સમાન હોય એટલે ઉડી જાય. એટલે હંમેશા હવે આપણે જ્યારે 11th 12th સાયન્સમાં હોઈએ ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાઈ ચલન હોય એટલે અચળાંક લખવાનો પ્રશ્ન જ ના આવે, અચળાંક ઓટોમેટિક ઉડી જશે. ક્લિયર? કારણ કે ફિઝિક્સમાં તો વારંવાર આપણે ચલનનો ઉપયોગ કરવાના છે. એટલે ફિઝિક્સના એમસીક્યુ સોલ્વ કરવા માટે ચલન બહુ આશીર્વાદરૂપ છે આપણા માટે. તો એમાં હવે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ ચલન હોય ત્યારે ગુણોત્તર લઈએ એટલે અચળાંક તો સમાન જ છે એટલે ઉડી જ જવાનો છે. ઓકે, ચલો 63 એમ દળના એક પદાર્થને v વેગથી સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે પદાર્થ સમક્ષિતિજ સપાટી પર પાછો આવે ત્યારે તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? જો ભાઈ આ પદાર્થને આપણે 45 ખૂણે પ્રક્ષિપ્ત કર્યો છે તો વેગના બે ઘટક હોય v0 cos 45 અને v0 sin 45. જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો હશે ત્યારે. હવે આ પદાર્થ જ્યારે જમીન પર પહોંચે એટલે કે જમીન પર પાછો આવે ત્યારે એનો સમક્ષિતિજ દિશાનો વેગ તો અચળ જ રહેશે એટલે v0 cos 45 તો એમનો એમ રહેશે. જ્યારે અધો દિશામાં v0 sin 45 હશે એટલે પદાર્થ જ્યારે કોઈ સપાટી પરથી તમે ફેંકી અને તે આ પાછો આવે તો વેગ જે હતો એનો એ જ રહે એટલે v0 sin 45 વેગથી ઉધ્વ દિશામાં ગયો તો મારે પાછો આવે ત્યારે સપાટી પર v0 sin 45 ખાલી એની દિશા ઉલટાઈ ગઈ છું. પેલા ઉપર જતો તો હવે નીચે જાય છે. ચલો તો હવે આપણને વેગમાન કીધેલું છે, વેગમાનનો ફેરફાર શોધો એવું કીધેલું છે. ચલો પેલા વેગમાનના બે ઘટકો થશે. પેલા x યામની ચર્ચા કરી લઈએ પછી y યામની ચર્ચા કરીએ. બે x યામ દળ ગુણ્યા વેગ, દળ તો કોમન છે એટલે દળ બહાર રાખો. ચલો x અક્ષની દિશાનો અંતિમ વેગ તો કે v0 cos 45 માઇનસ પ્રારંભિક વેગ ભાઈ x અક્ષની દિશામાં v0 cos 45 જ છે. ભાઈ આ બાદબાકી તો 0 ગુણ્યા સમથિંગ 0 ધેટ મીન્સ x અક્ષની દિશામાં વેગમાનનો ફેરફાર 0 છે. ચલો ભાઈ y અક્ષની દિશામાં વેગમાનનો ફેરફાર, ચલો તો દળ ગુણ્યા ચલો ભાઈ અંતિમ વેગ તો v0 sin 45 પણ માઇનસ. કેમ માઇનસ? તો કે અધો દિશામાં છે માટે. પછી માઇનસ પ્રારંભિક વેગ, ભાઈ પ્રારંભિક વેગ ઉધ્વ દિશામાં છે v0 sin 45 ભાઈ માઇનસ v0 sin 45 માઇનસ v0 sin 45 that means m into 2v0 sin 45 માઇનસ મેં બહાર લખી નાખ્યા. ચલો ભાઈ એટલે શું થશે? માઇનસ 2mv0 sin 45 એટલે 1/√2. ચલો ભાઈ 2/√2 એટલે √2 એટલે માઇનસ √2mv0. ચલો ડેલ્ટા px મળી ગયું, ડેલ્ટા py મળી ગયું. તો કુલ વેગમાનનો ફેરફાર ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા pxi પ્લસ ડેલ્ટા pyj.
પણ ડેલ્ટા px તો 0 છે, તો રહ્યું શું? ડેલ્ટા py કેટલા છે? -√2m v0 j કેપ. પણ આપણે તો વેગમાનના ફેરફાર એટલે કે માત્ર મૂલ્ય જોઈએ છે, કારણ કે ઓપ્શનમાં માત્ર મૂલ્ય છે. તો માનાંકમાં ડેલ્ટા p = √2m v0. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. જવાબ થશે c √2mv. બોલો એ દરેકને ખ્યાલ આવે? અહીંયા તમને આ ખબર પડવી જોઈએ કે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ હોય તો x અક્ષની દિશામાં વેગ ના બદલાય. પહેલી વસ્તુ આપણા મગજમાં આ તો ક્લિયર જ હોય, કાયમી હોય. જ્યાં સુધી 12મું ધોરણ ના પતે ત્યાં સુધી આ ભૂલવાનું નથી. નંબર 2, જ્યાંથી પદાર્થને તમે ઉધ્વ દિશામાં ફેંક્યો છે એ જ સપાટી પર જ્યારે પદાર્થ પાછો આવે તો જેટલો વેગથી તમે ફેંકેલો ઉધ્વ દિશામાં એટલો જ વેગ પાછો હશે. તો ઉધ્વ દિશાનો વેગ હતો v0 sin 45, તો પાછો આવ્યો તો પણ વેગ કેટલો હોય? v0 sin 45. ખાલી દિશા ઉલટાઈ જાય. તો હવે મારા મગજમાં તો આ વસ્તુ ક્લિયર એવી રીતે છપાય નીટ માટે કે ભાઈ જ્યારે પણ પ્રક્ષિપ્ત પદાર્થ માટે આપણને વેગમાનનો ફેરફાર કહેશે તો માત્ર y યામના વેગનો જ ફેરફાર લેવાનો રહેશે. કેમ? x યામ તો હંમેશા 0 જ થશે એનો ફેરફાર, કારણ કે x અક્ષની દિશામાં તો વેગ બદલાતો જ નથી. બોલો ક્લિયર છો ભાઈ? ઓકે, ચલો ભાઈ 62 જવા દઉં છું. 65 सर 64 कराऊं? 64 ओके. चलो भाई 64 આ તો બેન દાખલો આપણે થઈ ગયેલો છે. આ તો આપણી ચોપડીનો દાખલો છે બેન. પોતાના તરફ 12 મીટર પર સેકન્ડના વેગથી આવતા 150 ગ્રામના દડાને બેટ્સમેન એવી રીતે ફટકારે છે કે જેથી બોલ પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. સંપર્ક સમય 0.01 હોય તો દડા પર લાગતું બળ, ભાઈ દડો ધારી લો કે આ દિશામાં ફેંક્યો, અથડાઈને તે આ દિશામાં પાછો આવ્યો, તો આ એનો પ્રારંભિક વેગ, આ એનો અંતિમ વેગ. ચલો ભાઈ પ્રારંભિક વેગ કેટલો છે? તો કે પ્રારંભિક વેગ હતો 12 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ શું છે? તો કે 30 મીટર પર સેકન્ડ. હવે જોઈ શકાય છે એકને પ્લસ કેવું પડશે તો બીજાને માઇનસ, કારણ કે વિરુદ્ધ દિશા છે બંને. તો આપણે હંમેશા પ્રારંભિકને માઇનસ લઈ લેવાનું. ચલો તો બળ શોધવાનું કીધેલું છે ભાઈ. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે v - u બાય ડેલ્ટા ટી. દળ 150 ગ્રામ એટલે 0.15. v - t એટલે 30 - 12 એટલે +12 થયું. અને ડેલ્ટા ટી આપણને કીધેલું છે 0.01. That means 15 ગુણ્યા 42. 15 ગુણ્યા 42, 15 દુ 30 ને 15 ચોક 60 એટલે 630 ન્યૂટન. ક્લિયર છે બેન? સેમ આવો બે દાખલા ગણ્યા છે આવા આપણે. એટલે હવે આ પ્રકારના પ્રશ્નમાં ડિફિકલ્ટી ના આવવી જોઈએ. આનો અર્થ કે તમે રિવિઝન કરતા નથી ભાઈ. રિવિઝન બહુ જરૂરી છે. જુઓ એક વસ્તુ ધ્યાન રાખજો, જેટલું રિવિઝન એટલું પરફેક્શન. રિવિઝન નહીં તો આવડતી વસ્તુ ભૂલાતી જશે. તમે એમ માનો કે આગળના બીજા ત્રીજા ચોથા ચેપ્ટરના દાખલાઓ છે, MCQ છે, એ તમે એકવાર ગણી લીધા એટલે આવડી ગયા, તો એ ભૂલ છે. તમારે વારંવાર દર 15 દિવસે આગળના ચેપ્ટરો ગણેલા MCQ ફરીથી રિવાઇઝ કરવા. રિવાઇઝ કરવા એટલે ફરી ગણવા બેસવાની જરૂર નથી, પણ ગણેલી નોટ જો આવી પરફેક્ટ રાખેલી હોય તો ખાલી વાંચવાના રહે. જેટલું રિવિઝન
એટલો તમને નીટમાં બેનિફિટ ધ્યાન રાખજો સ્પીડ તો જ આવશે નીટમાં સ્પીડ જરૂરી છે બાકી પ્રશ્નો તો બધા સહેલા હોય છે સ્પીડ અને અન્ડરસ્ટેન્ડિંગ કે જો તમારી સ્પીડ હશે તો તમે ઝડપથી પ્રશ્નોને જજ કરી શકશો બાકી પ્રેક્ટિસ નહીં હોય તો પ્રશ્નો જજ નહીં થાય ધ્યાન રાખજો તો સમય વધારે જશે ચલો ભાઈ 65 નંબરનો ક્વેશ્ચન કોઈ કે ડિફિકલ્ટીમાં આપ્યો છે ચલો જોઈએ 65 શું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર m1 અને m2 દળના બે બ્લોક સમાન પ્રવેગથી પ્રવેગિત કરવામાં આવે તો તણાવ બળનો ગુણોત્તર T1 અને T2 શોધો આવું કીધેલું છે જો ભાઈ આકૃતિમાં ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી બતાવેલી છે એક બ્લોક અહીંયા છે અને એક બ્લોક અહીંયા છે અને બંનેને હલકી દોરીથી જોડેલી છે બંને સમાન દળના બ્લોક કીધેલા છે અચ્છા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે m1 અને m2 તો આને આપણે m1 કહીએ આ m2 એટલા માટે કહીએ એ લોકોએ T1 નામ આપેલું છે ને અહીંયા કંઈક T2 નામ આપેલું છે એવું કંઈક સમથિંગ બતાવેલું છે ઓકે એટલે બાહ્ય બળ T2 જેવું થયું એનો અર્થ ઓકે પ્રવેગ એ આપેલો છે અને આ દિશામાં બતાવેલો છે નેચરલ વસ્તુ છે કે જે તરફ પરિણામી બળ T2 છે એ તરફ હશે ચલો સૌથી પહેલા તો અહીંયા આગળ સમાન પ્રવેગથી પ્રવેગિત છે એટલે આપણે એવું વિચારી શકીએ કે અહીંયા T1 છે તો અહીંયા પણ T1 હશે ઓકે તો પેલા T1 નો વારો કરી નાખીએ જો m1 દળના બ્લોકને ધ્યાનથી જુઓ તો m1 દળના બ્લોક પર લાગતું પરિણામી બળ T1 બરોબર માં એટલે m1a ચલો પછી m2 દળના બ્લોક પર પરિણામી બળ તો કે T2 - T1 બરોબર માં એટલે કે m2a therefore T2 બરોબર T1 plus m1a સોરી m2a પણ T1 ની કિંમત તો આપણે શોધી છે m1a તો T1 ની કિંમત મૂકી દો શું થાય m1a વત્તા m2a એ કોમન એટલે m1 plus m2 into a આ T2 ની કિંમત મળી ગઈ ચલો ભાઈ હવે એનો ગુણોત્તર લઈ લો આપણને T1 અને T2 નો ગુણોત્તર માંગ્યો છે ચલો ભાઈ આપણને ગુણોત્તરમાં T1 by T2 કીધેલું છે તો T1 by T2 શું થશે તો કે T1 ની કિંમત છે m1a અને T2 ની કિંમત છે m1 plus m2 into a ઉપર નીચે a કોમન એટલે ઉડી ગયા તો જવાબ શું થશે ભાઈ m1 upon m1 plus m2 T1 by T2 is equal to m1 upon m1 plus m2 આ જવાબ થઈ ગયો બોલો ભાઈ ક્લિયર છો ફરીથી સમજી લેજો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણને m1 આગળ T1 તણાવ બળ બતાવેલું છે અને m2 આગળ T2 બતાવેલું છે અને સંયુક્ત પ્રવેગ એ છે તો સૌથી પહેલા મેં વાત કરી m1 ની ભાઈ m1 પર આ એક જ T1 બળ લાગે છે માટે પરિણામી બળ T1 બરોબર માં એટલે T1 બરોબર m1 into a પછી મેં m2 બ્લોકની ચર્ચા કરી તો m2 બ્લોક ઉપર બે બળ છે T2 અને T1 એટલે પરિણામી બળ T2 - T1 બરોબર માં એટલે એનું દળ m2 ગુણ્યા પ્રવેગ a ચલો તો T2 - T1 હતું એની પરથી મેં અહીંયા આગળ T1 ને જમણી બાજુ લઈ ગયો એટલે T2 બરોબર T1 plus m2a પણ T1 ની કિંમત તો આપણી જોડે છે m1a મેં અહીંયા મૂકી દીધી
m1 a વત્તા m2 a કોમન એટલે m1 પ્લસ m2 ઇન્ટુ a. હવે t1 બાય t2 આપણને માંગેલું છે એટલે t1 અને t2 ની કિંમત મૂકી દીધી, એ ઉડી ગયા એટલે જવાબ થઈ ગયો m1 અપોન m1 પ્લસ m2. બોલો ભાઈ ક્લિયર છો? 65. સર હા બોલ બેલા. સર આ જે T2 છે એ તણાવ બળ છે. અહીંયા તણાવ બળ છે કે નહીં એ કોઈ સ્પષ્ટતા આકૃતિમાં દેખાતી નથી એટલે આપણે એને બાહ્ય બળ તરીકે સ્વીકારી લીધું, કારણ કે આપણને ધારી લે કે તણાવ બળ હોય તો એ કોઈ ફેર પડતો નથી, કારણ કે આપણને તો m2 પર લાગતા બળ તરીકે T2 બતાવેલું છે, એટલે દોરી બાંધેલી હોય તો કદાચ તણાવ બળ પણ હોઈ શકે. ઓકે સર. ઓકે ચલો ભાઈ 66. 3.5 ગુણ્યા 10⁴ કિલોગ્રામ દળ ધરાવતા રોકેટને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેને કેટલો ધક્કો લગાડવામાં આવ્યો હશે? આઈ થિંક આ ચોપડીનો જ દાખલો છે. (3.3 × 10⁴ કિલોગ્રામ દળ રોકેટને 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ઉધ્વ દિશામાં, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રારંભિક પ્રવેગથી ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેને કેટલો ધક્કો લગાડવામાં આવ્યો હશે? ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ આ રોકેટ હોય તો રોકેટ પર લાગતા બળો, નંબર 1, રોકેટમાંથી જે બળતણ જે છે એનું દહન થઈને જે વાયુ આવ્યો હશે, વાયુ નીચે તરફ બળ લગાડશે અને એને કારણે રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરશે. ઓકે, એટલે રોકેટ પર ઉધ્વ દિશામાં લાગતું બળ એને આપણે ft વડે દર્શાવીએ છીએ, ધક્કા બળ, અથવા તમે એને લિફ્ટ, ઉચકે છે રોકેટ એટલે તમે લિફ્ટ ફોર્સ પણ કહી શકો, એફ લિફ્ટ. નીચે તરફ વજન બળમાંથી રોકેટ ક્યાં જાય છે? ઉપર તરફ, એટલે પરિણામી પ્રવેગ ઉપર તરફ છે. તો રોકેટ પર લાગતું પરિણામી બળ કેટલું? તો કે પરિણામી બળ માઈ ઇઝ ઇક્વલ ટુ એફ લિફ્ટ માઇનસ માજી. માટે એફ લિફ્ટ બરોબર શું થશે? તો કે મા પ્લસ માજી, એમ કોમન એટલે a પ્લસ g. ચલો ભાઈ એમ ની કિંમત 3.3 × 10⁴ અને a પ્લસ g, ભાઈ g ની કિંમત 10, a ની કિંમત 10 એટલે 10 + 10 20. ધેટ મીન્સ 66 ગુણ્યા 10⁴, 66 ગુણ્યા 10⁴, એપ્રોક્સિમેટલી આપણે ઓકે 3.5 છે, મેં 3.3 લીધું છે, દળ 3.5 છે. જો 3.5 હોય તો 35 દુ 70 થશે, એટલે 3.5 ની જગ્યાએ 35 ગુણ્યા 2 એટલે 70 ગુણ્યા 10⁴ ન્યૂટન. એટલે આન્સર થશે 70 ગુણ્યા 10⁴ અથવા 7 ગુણ્યા 10⁵ ન્યૂટન. બોલો ક્લિયર છો? આપણી ચોપડીમાં સેમ દાખલો છે સ્વાધ્યાયમાં, આનો આ જ રકમ છે, ખાલી આંકડા અલગ છે. બોલો ક્લિયર ભાઈ? ચલો ભાઈ જેની ડિફિકલ્ટી એ કમ્પ્લીટ. ચલો ભાઈ તો 67. ચલો ભાઈ ધ્યાન આપજો. 67.
चलो भाई समझिए 67 क्वेश्चन नंबर ने समझવાનો ट्राय करिए પેલા શું કહે છે એ સમજીએ 20 કિલોગ્રામ દળનો એક બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર મૂકી ભાઈ આ ઘર્ષણ રહિત સપાટી પર 20 કિલોગ્રામનો આ મેં બ્લોક મૂક્યો આ 20 કિલોગ્રામનો બ્લોક છે બ્લોક એ ઓકે તેના પર 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ બી મૂકેલ છે ચલો ભાઈ તેની ઉપર આ 2 કિલોગ્રામનો બ્લોક બી મૂકેલો છે ઓકે ए અને बी વચ્ચે ઘર્ષણાંક 0.25 છે ભાઈ ए અને बी વચ્ચે ઘર્ષણાંક 0.25 છે ચલો જો સમક્ષિતિજ બળ 10 ન્यूटन પદાર્થ बी પર લગાડવામાં આવે એટલે આ बी ઉપર આપણે 10 ન્यूटन બળ લગાડીએ તો બ્લોક ए અને बी ના પ્રવેગ ખાલી જગ્યા હશે જો ભાઈ આપણે ઘણીવાર એવું વસ્તુ જોઈએ છે કે ભાઈ એક પદાર્થ પર બીજો પદાર્થ મૂકેલો હોય હવે આ નીચેની સપાટી પર તો ઘર્ષણ બળ છે જ નહીં એટલે નીચેની આ સપાટીનો તો વિચાર મારે કરવાનો નથી હવે રહી આ બે પદાર્થ એ અને બી ની વાત તમે જ્યારે બાહ્ય બળ લગાડો છો જો એ બાહ્ય બળ બ્લોક ए અને बी વચ્ચે લાગતા ઘર્ષણ બળ કરતા ઓછું હશે તો આખી સંયુક્ત રચના રહેશે આ રીતે બંને જોડાયેલા રહેશે એવા સંજોગોમાં તમે આ ઉપરના બ્લોકને બળ લગાડ્યું ઘર્ષણ બળ કરતા ઓછું ઘર્ષણ બળ કરતા ઓછું તો બંનેને સંયુક્ત પ્રવેગ હોય પણ જો બંને બળ કરતા વધારે બળ લગાડો तो बन्ने एक बीजा पर गति करशे एक ऊपर तरफ जशे आम बळनी दिशामां तो बीजो नीचे विरुद्ध दिशामां जशे तो सौथी पहेला तमारे ए चेक करवू पड़े के बन्ने वच्चे लागतुं घर्षण बळ ए बी उपर लागता बाह्य बळ करता वधारे छे के ओछुं छे जो ओछुं हशे तो संयुक्त प्रवेग एटले के बन्नेनो प्रवेग समान जो वधारे हशे એટલે કે ઘર્ષણ બળ કરતા બાહ્ય બળ વધી જશે તો બંનેના પ્રવેગ અલગ અલગ હશે તો સૌથી પહેલા બંને વચ્ચે લાગતું ઘર્ષણ બળ ચલો ભાઈ એ અને બી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એને એફએસ કહીએ છે તો આપણને ખબર છે મ્યુ એસ એન હવે એન એટલે માજી પણ કયો તો જો 2 કિલોગ્રામનો બ્લોક ए ऊपर बळ लगाड़शे ने वजन बळ माजी 20 न्यूटन कही शकाय ने 2 गुणिया जी એટલે અને માટે એનો વિરોધ કરતું બળ લંબ બળ બ્લોક એ વડે બી પર લાગે એટલે એ થયું n તો અહીંયા આગળ શું થશે μs ઇન્ટુ n ની કિંમત 20 આ n અને 20 એકબીજાની અસર નાબૂદ કરે હવે μs તો 0.25 છે भाई 0.25 એટલે 1/4 કહેવાય ગુણ્યા 20 એટલે 20 ભાગ્યા 4 એટલે 5 ન્यूटन તો જો આપણે જે બાહ્ય બળ લગાડીએ છે 10 ન્यूटन જે ઘર્ષણ બળ કરતા વધારે છે જો ઘર્ષણ બળ કરતા વધારે બળ લગાડીએ છે માટે બંનેના પ્રવેગ અલગ હશે એ નક્કી કરી આપ્યું પહેલા તો મેં હવે આપણે બંનેની ચર્ચા અલગ અલગ કરવી પડશે કારણ કે બંનેના પ્રવેગ અલગ અલગ છે तो हवे आपणे पहला चर्चा करिए छे ब्लॉक ए माटे चलो भाई